أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. भाइयों तथा बहनों, हमारा बुजुर्गों, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. આજે આપણને એક પ્રશ્ન પૂછવામાં આવે, સવાલ કરવામાં આવે કે આપણે કેમ જીવીએ છીએ, તો બે ઘડી આપણને વિચાર કરવો પડશે કે આપણે કેમ જીવીએ છીએ. જે એમ્ફેસિસ સવાલમાં છે એ કેમ, તમે કેવી રીતે જુઓ છો, હાવ આર યુ લિવિંગ, એમાં બધું સમાવેશ થઈ જાય છે. શા માટે જીવો છો, કેમ જીવો છો, શું કારણ છે, એની બુનિયાદ કઈ છે. આ એક બહુ ઉમદા સવાલ છે, આપણને બે ઘડી વિચાર કરવો પડે છે. કોઈ સામાન્ય માણસને પૂછવામાં આવે કે તમે કેમ જીવો છો, તો કદાચને કે બી ટુ ડી, બર્થ પછી ડેથ, અને એની જે વચમાંનો ભાગ છે એમાં હું તોફાન કરું છું. જન્મ મને કોઈ બીજાએ આપ્યો છે, મારા હાથમાં નથી. મરણ એ મારા હાથમાં નથી. જે છે એમાં હું તોફાન કરું છું. એટલે આ એક બહુ ઉમદા સવાલ છે. ભાઈઓ, આપણને આમાં વિચાર કરવાનું છે કે ભાઈ આમાં કેટલું આપણને અનડેપ્થમાં જવાનું છે. આજે આપણે જ્યારે છોકરાનો જન્મ થાય ત્યારે આપણે બર્થડે પાડે છે. હવે હું જે કહેવા માગું છું એમાં તમે બર્થડે પાડવાનું મૂકી નહીં દેતા, પાડજો બર્થડે. પણ આપણે બર્થડે પાડીએ છીએ, પણ સવાલ એ ઊભો થાય છે કે જ્યારે આપણે બર્થડે પાડીએ છીએ ત્યારે છોકરો મોટો થાય છે કે મોતની નજદીક આવે છે. સવાલ છે. આજે એક માણસ હોય, એ ટ્રેનની સ્ટેશનમાં ઊભો હોય અને આંટાફેરા કરતો હોય, અને ગાડી આવે ટ્રેનની અને એમાં ચડી જાય. જો આપણે એવી રીતે આપણે જીવનમાં આંટાફેરા કરતા હોય ને મોતની ગાડી આવે ને આપણે ચડી જાય, એ જિંદગી ન કહેવાય કે કહેવાય? ન કહેવાય. ભાઈઓ, આપણે એક સમયની ગાડી ઉપર છે, સમજો છો? સમયની ગાડી એટલે કે ટાઈમની એક ગાડીમાં બેઠા છીએ. સમયની ગાડીમાં નથી રિવર્સ ગિયર કે નથી બ્રેક. આજે મારી ઉંમર જેટલા વર્ષની છે, મને આજે બ્રેક મારવી હોય મારી શકું છું નહીં. એક સેકન્ડ જે છે એ સેકન્ડ ગયો એ ગયો, પાછો આવવાનું નથી. સમયનો મતલબ એ છે કે સમયને જો આપણે સરખી રીતે યુઝ ન કરીએ તો એ તો જવાનું જ છે. અલ્લાહ કૃપાળુ છે કે 86,400 સેકન્ડ દિવસમાં આપી છે. એ દિવસને લઈ લેશે ને જો એમાં આપણે કાંઈ પણ કર્યું ન હોય તો એ તો ગયું. એટલે આપણી ટ્રેન આ સમયની ટ્રેન છે, બ્રેક નથી. અને મારે રિવર્સ ગિયરમાં જવું હોય તો જઈ શકું. મને એમ થાય કે 10 વર્ષ હું જરાક મારા ઓછા થઈ જાય, જવાનીમાં આવી જાઉં, ન થઈ શકે. આ સમયની ટ્રેન છે. ભાઈઓ, ઇન્સાનની મહાનતા કેમાં છે? ઇન્સાનની મહાનતા એમાં છે કે જ્યારે તમારી પાસે કાબિલિયત જે છે, અલ્લાહે જે આપી છે, એ કાબિલિયતથી તમે કોઈ ઇન્સાનનો શુકર માની શકો, એકનોલેજ કરી શકો અને એને એપ્રિશિએટ કરી શકો. આ જે મહાનતા જે આપણામાં છે એ ક્યારે આપણને દેખાય? જ્યારે આપણે આ કરી શકીએ. ઇસ્લામમાં એને કહે છે શુકર. ક્વોલિટી ઓફ શુકર ઇઝ ઇન એવરી પર્સન. અલ્લાહ હેઝ ગિવન અસ ધીસ. અલ્લાહે આપણને આ એક નેમત આપી છે કે ભાઈ આ નેમતથી તમે મારો શુક્રગુજાર થાઓ અને પછી ઇન્સાનનો પણ શુકર કરો, એકનોલેજ કરો, એપ્રિશિએટ કરો. કે ભાઈ તું ઇન્સાન છો, તું સર્વિસ આપે છે, ભાઈ સારી સર્વિસ છે,
એમાં હું મદદગાર થઈશ. ઇસ્લામમાં આને કહે છે ઇલ્મુલ અખલાક. જામિતુલ સાદાતમાં શેખ નરાકી કહે છે કે પહેલી વસ્તુ જે ઇન્સાનને કરવાની છે એ એના પાલનહારને ઓળખવાનું છે. દેટ ઇઝ ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે તમારા પાલનહારને ઓળખો કે એ તમારો રબ છે. એને ઓળખી ગયા પછી તમે કહો અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. ભાઈઓ, આ જ્યારે આપણે નથી કરતા તો સવાલ એ થાય છે કે કેમ નથી કરતા? કારણ કે આપણે રબને પારખી નથી શક્યા, ને જ્યારે આપણે રબને પારખી નથી શકતા તો આપણે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન જેવી રીતે કહેવું જોઈએ એવી રીતે આપણે કરતા નથી. કુરાન મજીદમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ એક આયત આપી છે સૂરા ઇમરાનમાં 118મી, કદ બય્યના લકુમુલ આયાતિ ઇન્નકુમ તાકિલુન. આટલી નાની આયત છે, એમાં કેટલું બધું જાણવાનું છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે તમારા માટે આયતો સ્પષ્ટ કરવામાં આવી છે, ક્લિયર કરવામાં આવી છે. જો તમે સમજી શકતા હો, એમાં આપણને શું જાણવાનું છે? આપણને એ જાણવાનું છે કે જે આયતો આવી છે, જેને કહે છે તંઝીલ, સેન્ડિંગ ડાઉન, જે આયતો આવી છે એ કુરાન મજીદમાં આયતો આવી છે, બરાબર છે. પણ જે આપણી બાજુમાં છે એ બધી આયતો છે. હવા આયત છે, પાણી આયત છે, અનાજ આયત છે, ભેજું આયત છે, શરીર આયત છે. આ બધી અલ્લાહે એક આ નિશાનીઓ આપણા માટે પેદા કરી છે કે તમે એને સમજો. આ તંઝીલ જે છે, સેન્ડિંગ ડાઉન છે, એને તમે સમજો. જ્યારે તમે સમજશો અને તમારી અંદર જે ફિતરી આભારી થેન્કફુલનેસ જે આપવામાં આવ્યું છે એને તમે પોઝિટિવલી થેન્ક યુ મને કહો, આ સમજીને, તો તમે શુક્ર ઉપર જાશો, શક્કારા ઉપર જાશો, પાયટી ઉપર જાશો, તકવા ઉપર જાશો. એને કહેવાય છે ગોડ કોન્શિયસનેસ, અને એને કહે છે તસ્દીક. તસ્દીક. અને જ્યારે આપણે ગફારામાં રહીએ, આપણે ભૂલી જઈએ, ભૂલકડા રહીએ, આના ઉપર વિચાર ન કરીએ, અને જ્યારે વિચાર ન કરીએ અને આપણે જે અલ્લાહે આપેલું છે એને સમજવાની પણ કોશિશ ન કરીએ, કાં તો એનાથી આપણે દૂર રહીએ, કાં તો હું પદ કરું કે મારાથી જ થાય છે, અલ્લાહ એમાં શું છે, એને કહે છે તકઝીબ. એ તમને કફારા તરફ લઈ જાય છે, કુફર તરફ લઈ જાય છે. એક બાજુ શક્કારા છે, એક બાજુ કફારા છે. અને જ્યારે આપણી પાસે શક્કારા આવે, શુકરનો ભાગ આવે, ત્યારે આપણામાં એક તકવા અને પાયટી ભેગું થાય છે. એક ફેર આપણે એકનોલેજ કરી નાખીએ અને થેન્કફુલ થઈ જઈએ, એ અલ્લાહના હાથમાં છે. બાય ધ વે, રોજી આપવાવાળો એ છે. તમે કેવી રીતે તમારી સ્થિતિ છે એ અલ્લાહે આપેલી છે, મુકરર કરેલી છે. કોઈ પણ સ્થિતિમાં તમારે અલ્લાહનું શુકર કરવું જ જોઈએ. ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ થી હદીસ છે, ઇન્ટરેસ્ટિંગ હદીસ છે. કહે છે કે એક દિવસ શૈતાન અલ્લાહને કહે કે નબી અય્યુબ, જે બાઇબલમાં જોબ તરીકે જણાય છે, નબી અય્યુબ, કે નબી અય્યુબને એમ નવાઈ નથી કે એ તારું શુકર કરે છે. એની પાસે તું પૈસા આપ્યો છે, એની પાસે છોકરાઓ છે, ફેમિલી છે, ફાર્મ્સ છે, આટલું મોટું બિઝનેસ છે. આ બધું જો તું એને આપ્યો તો નવાઈ નથી કે તને શુકર કરે છે. હવે જ્યારે નબી અય્યુબ પાસે જ્યારે ટેસ્ટ આવ્યું ત્યારે છોકરાઓ ગુજરી ગયા, એનું બિઝનેસ બળી ગયું, ફાર્મ્સ બળી ગયા, બિઝનેસ ઓછું થઈ ગયું. છેલ્લે બાકી એને બીમારી પણ થઈ, અને બીમારી એવી થઈ કે પોતે અપંગ થઈ ગયા. છેલ્લે બાકી એના જે રિલેશન્સ હતા એ બધા ભાગી ગયા. બાકી એક રહ્યો એની ઝૌજા, વાઈફ, એને ખાવાનું પીવાનું આપતી હતી. પણ એવરી ટાઈમ કોઈ પણ તકલીફ આવે, નબી અય્યુબ કહેતા હતા અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. ફાર્મ્સ બળી ગયા, અલ્હમ્દુલિલ્લાહ. રિલેશન્સ ગયા, અલ્હમ્દુલિલ્લાહ. જ્યારે પાસ થઈ ગયા ટેસ્ટ, ત્યારે એ અલ્લાહને કહે છે કે અલ્લાહ, આ બધી મુસીબતોમાં હું હંમેશા અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન કહેતો હતો. તો જવાબ આવે છે
કે આ અહેસાનની વાત નથી. આજે તું અલ્હમ્દુલિલ્લાહ જે કહે છે એ પણ મેં તને આપ્યું છે આ કાબિલિયત. એટલે ભાઈઓ, આના ઉપરથી આપણે સમજી શકીએ કે જે સ્થિતિ આપણી હોય, જેવી સ્થિતિ આપણી હોય, ત્યાં આપણે શુક્રગુજાર અલ્લાહના રહીએ. હવે વાત એમ છે કે જે આ કોન્સેપ્ટ છે શુક્રનો અને એની જે ફિલોસોફી છે એ કાં તો આપણે પૂરી સમજી નથી શક્યા, અને સમજવાની કોશિશ આપણને બધાને કરવી જોઈએ, અને જો સમજી શક્યા હોય તો ઓછી થતી જાય છે. અને જ્યારે ઓછી થતી જાય છે તો શુક્રના જે ફળો હોય છે કે જે સોસાયટીને ને ફેમિલીને કામ આવે એ બધા પણ વીક થતા જાય છે. અને એ મારો આજનો વિષય છે, આજનો મુદ્દો છે. આ પ્રિએમ્બલ આપ્યા પછી પહેલી વસ્તુ જે આપણને જોવાની છે કે આ જ્યારે શુક્રનો જે કોન્સેપ્ટ જ્યારે આપણે સોસાયટીમાં કે ફેમિલીમાં જ્યારે આપણે ભૂલતા જઈએ ત્યારે આપણને કઈ નુકસાની આવે છે. પહેલી નુકસાની આપણે જે જોઈ છે એ નુકસાની છે સહકારની. સહકાર, ગુજરાતીમાં આપણે સહકાર કહીએ, ઇંગ્લિશમાં એને શું કહીએ? કોઓપરેશન. કોઓપરેશન સોસાયટીમાં, કોમમાં, ફેમિલીમાં ઓછું થતું જાય. સહકારની થિંકિંગ કઈ છે, એમાં કઈ જાતની થિંકિંગ આજે આવે છે? સહકારની થિંકિંગ આ છે મારા ભાઈઓ, ને આ સાંભળજો એક એક શબ્દ, કે મારે ત્યાં દુઃખ હોય અને એ દુઃખથી કોઈને સુખ થતું હોય તો એની ચિંતા મારે એટલી બધી કરવી ન જોઈએ. સમજાય? હું દુઃખથી પીલાતો હું અને કોઈ સુખી થતું હોય તો એની ચિંતા મારે એટલી બધી કરવી ન જોઈએ. પણ હું સુખી હોઉં અને મારા સુખના લીધે કોઈ દુઃખી થતું હોય તો 100% વિચાર કરજો, ચિંતા કરજો. શા માટે? કારણ કે કોઈનું જો તમે સુખ કોઈને બાળીને, વાપરીને, ઇજ્જત બદલાવીને, તમે જો એ યતીમના કોઈના માલો ખાઈને એ જો સુખ તમે લીધા હોય તો એ કઈ જાતના સુખ છે મારા ભાઈઓ? એ સુખમાં તમને નુકસાની જ છે, નુકસાની જ છે, નુકસાની જ છે. ભાઈઓ, આ જ્યારે આપણી કોમ સજ્જડ બની, એમાં એક વસ્તુ જે હતી એ સહકાર હતી. આપણી હિસ્ટ્રીમાં છે એટલે તો આપણે કોમ તરીકે હજી સુધી ટકી રહ્યા છીએ મારા ભાઈ. આપણા જે પૂર્વજો હતા જે ઇન્ડિયાથી આવ્યા ઈસ્ટ આફ્રિકા, તો પહેલી વસ્તુ જે હતી એ લોકોના હાથમાં એ કઈ હતી? કોઓપરેશન, સહકાર. અને એની એક ફિલોસોફી એ લોકો જાણતા હતા, અને એ ફિલોસોફી આ કોમ આજે સજ્જડ બની છે અલ્લાહના ફઝલો કરમથી. શું હતી એ લોકોની ફિલોસોફી? એ લોકોની ફિલોસોફી આ હતી મારો ભાઈ, મારા સુખમાં હું કોઈને ભાગીદાર બનાવું. સમજો છો? મારા સુખમાં કોઈને હું ભાગીદાર બનાવું, એટલું જ નહીં પણ કોઈના દુઃખમાં હું ભાગીદાર થાઉં. કેટલી ઉમદા ફિલોસોફી છે. આ ફિલોસોફીથી આજે આપણી કોમ સજ્જડ બની છે. આજે જો કોઓપરેશન ન હોય, આજે સહકાર ન હોય તો આજે કેટલી મુસીબતો આપણને આવી જાય છે. આ સમજવાની વાત છે. અને સહકાર ક્યાંથી આવે છે? જ્યારે એક ઇન્સાનમાં જે કાબિલિયત અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ આપી છે કે તમે પહેલાં એને ઓળખો, એનો શુક્રગુજાર બનો, અને પછી ઇન્સાનને પણ તમે એપ્રિશિએટ કરો, એકનોલેજ કરો, તો ઇન્સાનિયતમાં આપણે આગળ વધશું. આજે જો આપણી પાસે સહકાર ન હોય તો કોમ મારા ભાઈઓ 50 વર્ષની અંદર વીક થઈ જશે. એ તો સારું, અલ્લાહના ફઝલો કરમથી આપણા પૂર્વજો પાસે આ એક ફિલોસોફી હતી કે મારા સુખમાં હું આને ભાગીદાર બનાવીશ ને એના દુઃખમાં હું એનો ભાગીદાર બનીશ. કાંઈ ન લઈ જાઓ તો આ લઈ જાજો. બીજી વસ્તુ જે મારે કહેવાની છે અને જેના ઉપર આપણને વિચાર કરવાનો છે એ સંબંધ, રિલેશનશિપ. એ પણ આજે વીક થતા જાય છે. અને હોય છે તો બહુ ઊંડા નથી હોતા, બહુ શોર્ટ ટર્મ રિલેશનશિપ હોય છે. એના કારણો છે. કારણો આ જ છે કે આપણે શુક્રનો કોન્સેપ્ટ નથી સમજી શક્યા. સંબંધ આજે ન હોય તો આજે બાપ દીકરામાં તકલીફો,
પતિ પત્નીમાં તકલીફો, વહુ સાસુમાં તકલીફો, મિત્રમાં તકલીફો છે કે નહીં? પણ કેવી રીતે આપણે સંબંધો બાંધીએ છીએ એના ઉપર તો આખું ટકાવ રહ્યું છે, આખું ફાઉન્ડેશન હોવું જોઈએ. આ જે પતિ પત્નીમાં પ્રોબ્લેમો શા માટે થાય છે? ડિવોર્સિસ કેમ આટલા બધા વધી ગયા છે? એક પતિ અને પત્ની એ લોકોના નિકાહ બાદ ભેગા થયા અને કહે કે હવે આપણું જીવન એક જુદી રીતે ચલાવવાનું છે, બરાબર કે નહીં? બંને એગ્રી કર્યા કે હા જુદી રીતે ચલાવવાનું છે. તો કે આપણે એક કામ કરીએ કે આ વર્ષમાં કોઈ તને જો ગુસ્સો આવે તો તારે મારા ઉપર તૂટી ન પડવાનું, પત્ની પતિને કહે છે. અને પતિ પત્નીએ કહે છે કે બરાબર છે, તારી વાત સાચી, તૂટી ન પડે. આપણે એક કામ કરીએ કે જ્યારે આપણને કોઈ પણ ગુસ્સો આવે કે મારી ભૂલ થઈ ગઈ હોય તો મારી પાસે આ ડાયરી રાખું છું, તું તારી પાસે એક ડાયરી રાખ. જ્યારે આપણને બહુ ગુસ્સો આવે તો આપણે ડાયરીમાં લખી લેવાનું, બરાબર કે નહીં? તો કે હા ઠીક છે. એમાં આપણે કોઈ તૂટશું નહીં, આકાશ પડશે નહીં અને કોઈના માથાજીક થશે નહીં, ખાલી આપણે લખી નાખવાનું વરસ થયો. તો પત્ની પતિને યાદ અપાવે છે કે આપણી વાત થઈ હતી નિકાહની બાદ, યાદ છે તને? પતિ કે હા યાદ છે. તો કે હા રૂમમાં બેસીએ આપણે, પણ મારી ડાયરી જે છે એ પહેલાં તું વાંચજે. પત્નીને એમ થયું કે બહુ લખી છે મારી ડાયરી પહેલાં તું વાંચજે. પતિ બિચારો હા પાડ્યો કે હા આપણા જેવો હશે. હા પાડ્યો. કે બસ વાંચ્યો, એક બે પન્ના ખાલી હતા, પછી લખેલું હતું. બરાબર છે, ફરિયાદ હોય કે મને જ્યારે તમારી સાથે ફરવા જાઉં હતું તો મને તમે ન લઈ ગયા, પણ તમારા બિઝનેસ પાર્ટનર સાથે 3 કલાક હોટેલમાં તમે કાઢી. ફરિયાદ લખી છે. તો પતિ વાંચતો ગયો, પાછી બીજી ફરિયાદ આવી કે મને શોપિંગ કરવી હતી તો મને તમે ના પાડી, પણ 3 મોબાઈલ ફોન તમે લીધા. બરાબર છે. બસ વાંચતો ગયો. પત્નીને એમ થયું કે આ પતિ જો પતિની સામે જોતો ગયો, પતિ પત્નીની સામે, તો પત્નીને એમ થયું કે પતિને હવે સમજ પડે છે કે એની ભૂલો કેટલી છે, ભૂલ કેટલી ખાઈ ગયો છે. બસ છેલ્લા પન્ના ઉપર આવીને પતિ પત્નીને કહે છે કે નહીં વાત સાચી છે, મારી ભૂલ થઈ ગઈ છે અને હવે આવતા વર્ષે હું એ ભૂલ નહીં કરું. પછી કહે છે હવે તમે મને તમારી ડાયરી આપો. એટલે પત્નીએ પતિની ડાયરી લીધી અને શરૂ કરી. પન્ના ફરાવતી એને બ્લેન્ક પેજીસ જ મળતા ગયા. 6 મહિના થયા બ્લેન્ક પેજીસ. વિચાર કરે કે આ બંદાને જ્યારે જમવાનું ખપતું હતું એવું ખપતું હતું મેં નહોતું આપ્યું, એની એ કમ્પ્લેન નથી અહીંયા. અને જ્યારે ગરમ ચાય ખપતી હતી મેં ઠંડી આપી હતી, એ દિવસે બહુ ગુસ્સો હતો, ખાંડ વગરની એ ચાય આપી. આ કેમ નથી લખતું? વાંચતી નહોતી, બ્લેન્ક પેજીસ હતા. છેલ્લા પેજમાં એણે અક્ષર જોયા. એમાં પતિએ પત્નીને લખ્યું છે કે બેશક કે તે ભૂલ તો કરી હશે અને હું ના નથી કરતો, તું ભૂલ એ કરી હશે એમાં હું ના નથી કરતો, પણ તારો પ્રેમ એટલો બધો છે કે મારો હાથ થતો નથી કે હું લખું આ બધી ભૂલો. ખબર છે પત્ની જ્યારે આ વાંચીને ત્યારે એ ધ્રુસકે રોવા બેઠી. આમાં આપણે શું સમજીએ છીએ? આપણે તો હસી પડ્યા, બરાબર કે નહીં? આપણને મજા આવી. પણ અંદર આપણને જાણવાનું કેટલું છે? શું જાણવાનું છે? ભાઈ રિલેશનશિપ પ્રેમથી બને છે, બરાબર કે નહીં? પ્રેમથી આપણા રિલેશનશિપ બંધાય છે, સંબંધો ઉપર જાય છે. જો ધ્યાન રાખજો કે જે માણસ ઉપર તમને વધારે પ્રેમ હોય એના ગુનાઓ તમને ઓછા દેખાશે, એની ભૂલો ઓછી દેખાશે. જેના ઉપર પ્રેમ ઓછું હશે એના ઝાઝા દેખાશે. એના ઉપરથી શું આપણે કહી શકીએ કે પ્રેમથી સંબંધો બને છે, બુદ્ધિથી તૂટે છે. આજે આ 2 જણા સાથે હૃદયથી વાત કર્યા, બરાબર કે નહીં? દિલથી વાત કર્યા, ત્યારે એ સંબંધ ટક્યો અને દિલથી આગળ લઈ ગયા. કેવી રીતે? ઓલે એને કીધું કે ભાઈ તારો પ્રેમ એટલો છે કે જે ભૂલ કરે છે હું ભૂલતો જાઉં છું. એટલે આ સંબંધો જે બાંધવાના છે એ હૃદયથી બંધાય છે મારા ભાઈઓ, બુદ્ધિથી તૂટે છે. આ જે પ્રેમો જે બંધાય છે ને એ બુદ્ધિથી બંધાય છે. આ માણસ છે કેટલો પૈસાવાળો છે, મને કામનો હશે, એ હૃદયથી નથી, બુદ્ધિથી છે.
આ માણસ છે એનું ઇન્ડસ્ટ્રીઝ કેટલું હાલે છે, 10થી 10, આનું હું રિલેશનશિપ બાંધીશ. આ માણસ છે હજામત કરે છે, હવે શું કરીએ, એનું તો કાંઈ તકવા ઉપર નથી કે અદાલ ઉપર નથી, આ છે તમારો સેલ્ફ ઇન્ટરેસ્ટ ઉપર. રિલેશનશિપ જ્યારે આવી રીતે આપણે બાંધીએ ત્યારે આપણા રિલેશનશિપ થોડા રહે અને તૂટતા જઈએ. અને તમે વિચાર કરો કે આ જે બુદ્ધિથી જ બંધાય છે, આજે જો વહુ ને સાસુમાં પ્રોબ્લેમ હોય તો શું આપણે રિઝનિંગ શું આપે છે? રિઝનિંગ આપે છે જનરેશન ગેપ. જનરેશન ગેપ શા માટે? કે સાસુ એ જમાનાની છે, વહુ આજના જમાનાની છે, એટલે આ જનરેશન ગેપ છે, એટલે હવે એ લોકોનું હાલતું નથી. જો આ બુદ્ધિ જ કામ કરે છે, હૃદય નથી કામ કરતું અહીંયા. બીજું, બાપ અને દીકરામાં, બાપ એ જમાનાનો છે, દીકરો આ જમાનાનો છે, શું પ્રોબ્લેમ છે? જનરેશન ગેપ. બરાબર કે નહીં? ઝઈફો અને જવાની, હું ગુજરાતીમાં કહું છું, ત્યાં મારો દીકરો ઇંગ્લિશમાં આપે છે. એક જાતનું આ જનરેશન ગેપ છે, પણ બુદ્ધિ કામ કરે છે અહીંયા. પણ બુદ્ધિ આપણું રિલેશનશિપ ટકાવી નહીં શકે. હવે હું તમને કહું, પતિ પત્નીમાં પ્રોબ્લેમ હોય તો જનરેશન ગેપને આપણે કહેશું. પતિ પત્નીમાં કાંઈ તફાવત નથી, એટલો ગેપ નથી, તો શા માટે આપણે એનું એ કહે છે જનરેશન ગેપ? આપણે નથી કહેતા એનું જનરેશન ગેપ. શા માટે નથી કહેતા? કારણ કે કોન્ફ્લિક્ટ જે છે એ જનરેશન ગેપની નથી. કોન્ફ્લિક્ટ જે છે એ પ્રેમની છે, સદાચારીની છે, મોરાલિટીની છે. જો આપણી પાસે સરખી સદાચારીઓ હોય, મોરલ બેઝ હોય, તો હું તમને કહું છું કે કોઈ પણ જાતની આપણને તકલીફો ના આવે. આ જનરેશન ગેપ ને એ બધું જે વાતું છે, સેમિનાર્સ કરવા માટે આ બધી વાતુઓ છે. સાચી વાત કરું તો ઇસ્લામને આપણે ઓળખીએ ને પાળખીએ તો આ બધું આપણા મગજમાં જુદી જાતની જ ખ્યાલો બધા આવે. ભાઈ, આપણા જે સંબંધો છે એ સંબંધોની ફિલોસોફી અને થિંકિંગ અને સાયકોલોજી, તમે ગાર્ડનમાં ગયા હશો ત્યાં તમે જોયા હશો ઉચ્ચક નીચક પાટિયું, શીશો જોયો છે નહીં? આપણી સાયકોલોજી એના જેવી છે. જે માણસ ઉપર બેઠું હોય એ એકલો બેસી શકે? ન બેસી શકે. કોઈ ખપે નીચેવાળો ત્યારે એ ઉપર બેસે, બરાબર કે નહીં? ઉપર જો બેસવું હોય તો નીચેવાળાને સંભાળવું પડે કે નહીં? સાચવવું પડે કે નહીં? ધ્યાન રાખવું પડે કે નહીં? ઈંડાની જેમ, ત્યારે એ ઉપર બેસી શકે. એ એક. અને બીજું કે હંમેશા જ તું ઉપર બેઠો હોય તો નીચેવાળાને કોઈ દિવસ તો ગરમી થાય કે ન થાય? થાય કે ન થાય? હંમેશા હું નીચે જ બેઠો અને તું ઉપર બેઠો, એ કેમ હાલે? ઇન્સાન છે. અને જ્યારે એ બોલે કે ગરમી ખાય તો ઉપરવાળાને શું કરવું જોઈએ? જો હું તમને સમજાવું, નીચેવાળો ઉઠી જાય ને ઉપર બેઠો હોય તો એનું શું હાલત થાય? એને શું કરવું જોઈએ? ઉપરવાળાને કહેવું જોઈએ કે ભાઈ હવે તું ઉપર આવ ને હું નીચે બેસીશ. ભાઈ, આવા સંબંધો આપણને બાંધવા જોઈએ. જ્યારે આપણે એવા સંબંધો બાંધશું તો પતિ પત્નીમાં પ્રેમ વધશે, વહુ સાસુમાં પ્રેમ વધશે, મિત્ર મિત્રમાં પ્રેમ વધશે, ને લીડરો ને કોમમાં પણ પ્રેમ વધશે. ભાઈ, આનું મૂળ જે છે એ શુકર ઉપર છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એણે આ હદીસ કહી છે અને આ સાંભળવા જેવી છે અને અંદર આપણને કેટલું જ્ઞાન મળે છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે જે બાપ એના દીકરાને શરીયતે ઇસ્લામ શીખાડે અને કુરાન શીખાડે, અને જ્યારે એ બાપ ગુજરી જાય અને એનો દીકરો સૂરે અલ-હમ્દ એના બાપ પર પડે તો એનો બાપ મર્યો ન કહેવાય. હવે આના ઉપર વિચાર કરો. આ હદીસ રસૂલ ખુદાની છે, કેટલી ઊંડી છે. સિમ્પલ વર્ડ્સ પણ કેટલી ઊંડી છે ને કેટલું જાણવાનું મળે છે કે જ્યારે એનો દીકરો સૂરે અલ-હમ્દ પડે છે તો એ માણસ મરેલો ન કહેવાય. એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે શુકરનો મતલબ તમને સમજાવું કે શુકર શું ચીજ છે. શુકર આ ચીજ છે કે જ્યારે તમે અડધો પેજ તમારા નોલેજનો રાખી જાઓ ને તો તમે મરેલા ન કહેવાઓ. આ શુકર છે. તમે જ્યારે પૈસાવાળા હો
અને પૈસા તમે એવી તાલીમ માટે નાખ્યા હોય કે એ જે પૈસા કોમને કામ આવતા હોય, તો તમે મરેલા નથી, જીવો છો. કારણ કે તમે ટાઈમનો શુકર આપ્યા. એવી જ રીતે આંખનો શુકર છે, કાનનો શુકર છે, બોલવાનો શુકર છે. આ બધાય શુકર છે અલ્લાહ માટે. કારણ કે જ્યારે એણે નેમત આપી હોય અને એ નેમત તમે જો સરખી રીતે યુઝ કરો તો એને શું કહેવાય? એને કહેવાય શુકર. આજે એક યતીમ બરાડા પાડે, રાડ પાડે કે ભાઈ મારી મદદ માટે આવો, તમારા ખિસ્સામાં કાંઈ પણ ન હોય, તમે પગે ચાલીને એની મદદ માટે જાઓ તો આ પગનો એક શુકર થઈ ગયો. આ ફિલોસોફી શુકરની છે, આપણને સમજવા જેવી છે. સલાવત. આજે જે પર્સનાલિટીને આપણે યાદ કરીએ એ પર્સનાલિટી છે ઝૈનબ બિન્ત અલી, બીબી ઝૈનબ અલૈહિસ્સલામ. એણે જે કામ કર્યું છે એ સમજવા જેવું છે. જ્યારે કરબલાથી નીકળીને કૂફા ગયા, કૂફાથી શામ ગયા, એ બજારમાં અને બાદશાહના કોર્ટમાં એણે જે કામ કર્યું છે એ કામ અત્યાર સુધી આપણી પાસે છે. એનો મર્તબો છે કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એનું જે મુબારક સર નેઝા ઉપર આવી ગયું તો એનું જે રોલ હતું એ તો ખતમ થયું, પણ કરબલામાં જે મેસેજ હતો, જે મકસદ હતો ઇમામ હુસૈનનો નીકળવાનો મદીનાથી, તો એ મકસદ આગળ કોણ કરે? એ આગળ આ બાઈ કરી, બીબી ઝૈનબ અલૈહિસ્સલામ. જ્યારે યઝીદના દરબારમાં એણે કીધું યઝીદને કે એ યઝીદ, ઇમામ હુસૈન મદીનાથી નીકળે છે અને નીકળવાનો મકસદ આ હતો કે એને ઇન્સાનિયત બદલાવી હતી અને અખલાકે મુહમ્મદને આબાદ કરવું હતું. અને જ્યાં સુધી હુસૈનનું નામ રહેશે ત્યાં સુધી અખલાકે મુહમ્મદ બાકી રહેશે. આ ઝૈનબે કામ કરીને અત્યાર સુધી આપણી પાસે છે. જ્યાં સુધી યઝીદિયત સામે હોય તો હુસૈનિયત એનો સામનો કરશે, અને જ્યારે હુસૈનિયત એનો સામનો કરશે તો એવી રીતે કરશે કે અખલાકે મુહમ્મદ સામે રાખીને કરશે. એના બે બાળકો હતા, ઓન અને મુહમ્મદ. કરબલામાં તમને ખબર છે કે બાલિગ જે હતા એને ઇમામ હુસૈન અલૈહિસ્સલામે મના નહોતી કરી જહાજની, અટકાવ્યા એ નહોતા. ના બાલિગને અટકાવતા હતા, જનાબે કાસિમને અટકાવ્યા હતા, ઓને મુહમ્મદને પણ અટકાવ્યા હતા. બીબી ઝૈનબ અલૈહિસ્સલામ કહે છે ઓને મુહમ્મદને, તમે જાફરે તૈયારના પુત્ર છો, પોતરા છો, જાઓ મામુ જાન પાસે અને તમે પરમિશન લ્યો કે તમને જાવું છે મેદાનમાં. તો આવ્યા બે જણા મામુ જાન પાસે આવ્યા ને કે અમને અમારી માએ મોકલી છે મેદાનમાં જવા માટે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જોતા જોતા રોઈ પડ્યા કે તમે હજી નાના છો, તમે જાઓ તમારી માની ખિદમત કરો. તો આ બે બચ્ચાઓ બીબી ઝૈનબ પાસે પાછા આવ્યા અને બીબી ઝૈનબ પાસે પાછા આવીને કહે છે મામુ જાન અમને આમ કહે છે. તો બીબી ઝૈનબ ઉઠી ત્યાંથી. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ખૈમા પાસેમાં ગઈ તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તિલાવતે કુરાન કરતા હતા. તિલાવતે કુરાન કરતા, કુરાન બંધ કરી, કારણ કે બેન આવી છે. બેન કે ભૈયા શું આ મારી નિશાનીઓ કુરબાન ના આપે? કયામતના દિવસે અમે ન કહીએ કે તારી ટાઈમે આ કુરબાની તમને અમે આપી છે? બસ એને ઇજાઝત આપી. ઓન અને મુહમ્મદને ઇજાઝત મળી, ભાઈ ગમ કરવું હોય તો હવે કરો. મેદાનમાં જ્યારે ઓન અને મુહમ્મદ ગયે તો ઇબ્ને સાદ પાસેથી હુકમ આવ્યો કે આ બે જે છોકરાઓ છે એને તમે ઘેરી લ્યો જુદા જુદા. એટલે સોલ્જર્સ એટલે કે સિપાહીઓ એને એ બચ્ચાઓને જુદી જુદી રીતે જુદા જુદા ઘેરા અને તલવારના વાર શરૂ થયા. જ્યારે તલવારના વાર શરૂ થયા ત્યારે રાડ નીકળી ત્યાંથી, યા અમુજાન અમારી મદદ માટે આવો. એ પહેલી રાડ જે હતી એ મોટી હતી. અબ્બાસે કુમી લખે છે કે જે પછીની જે રાડો હતી ને એ બધી ઝઈફી હતી, વીક હતી. મમ્મુજાન મમ્મુજાન મમ્મુજાન, કારણ કે તલવારના વારો આવતા હતા. જ્યારે આવી ગયા
જ્યારે લશ્કરના ઘોડાઓ એક બાજુથી બીજે બાજુ ગયા, બીજે બાજુથી ત્રીજે બાજુ ગયા, અને એ દરમિયાન ઓન અને મુહમ્મદની લાશો પામાલ થઈ ગઈ. જ્યારે ઇમામ હુસૈન પહોંચે છે એ જગાએ, પાછા વળી ગયા, ખૈમા તરફ ગયા. ફિઝા ઊભી હતી. ફિઝાને કહે છે, બેન ઝૈનબને કે એની નિશાનીઓ સક્સેસફુલ થઈ ગઈ. અને જ્યારે બીબી ઝૈનબના કાને આવાજ આવી, મુસલ્લા બિછાવી અને શુક્ર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કરી ને કે આ શુક્રગુજાર છું કે તું આ કુરબાનને કબૂલ કર્યું. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. ભાઈઓ, આપણે દુઆ કરીએ કે આ બેઠકને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કબૂલ કરે, આપણને બધાને તૌફીકાત આપે અને આપણા મરહૂમોને જન્નત નસીબ કરે અને અહલલ બૈતની બાજુમાં રાખે. ફાતિહા.